આ છે ટોપ અને આગળ આપણે જે જોવા જવાનું છે વસ્તુ બધી જ્યાં જાય ત્યાં ટિકિટે જાવ ક્યાંય મફત નથી આવતું નો ચડી એકી જુનાગઢ ટોપ આની અંદર ગોળા નાખે અને પછી અહીંથી હળગાવતા ઓ હોય હે વાવ છે ભાઈ જૂની હો ભાઈ બહુ હેલો ફ્રેન્ડ તમને બધાને જય માતાજી તો આપણે આવી ગયા છીએ જુનાગઢ આવ્યા એટલે આ કિલ્લો કાંઈક સરસ મજાનો છે તો ત્યાં પણ આપણે આવી ગયા છીએ હવે ને આગળ જોવાનું છે કે કઈ રીતનું છે આપણે તો હજુ જોયું નથી કેમ કે આ પહેલી વાર આપણે આવ્યા છીએ એટલે આગળ આપણે જવાનું છે અને જોવાનું છે બ્લોકમાં બન્યા રહેજો આપણે પહેલી વાર આવ્યા આપણે જુનાગઢ તો એક બે વાર આવ્યા હતા સરસ મજાનો કિલ્લો છે કેમ મારું બેન ને જો મજા આવી ગઈ હે હારી બેન ને તો મજા જ આવે ને આપણે પહેલી વાર આવ્યા છીએ કિલ્લો છે સરસ જુનાગઢમાં કિલ્લો જોવા પહેલી વાર આવ્યા તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગ માં અને અત્યારે આવી જશે જુનાગઢના કિલ્લો જોવા માટે કેમ છે તો જુનાગઢના કિલ્લો જોવા માટે આવી જશે આમ તો જો ખૂબ સરસ છે જૂનવાડી કહેવાય ને જૂનું ઈ હોનું હશે જો સરસ મજાનું છે કિલ્લો જોવા માટે આવી જશે ફરતા કિલ્લો જોઈએ કેમ અહીંયા આવતી થઈ ગયું અરે યારો આવડી રિક્ષા છે ને એમાં બેહાડે બેહું ને તો આરવી ને મજા આવે બેહીને ફરવું તોય ફરવાય એની ટિકિટ હશે પણ ટિકિટ તો હોય ને મફત બેહાડે કોઈ હે જ્યાં જાય ત્યાં ટિકિટે જાવ ક્યાંય મફત નથી આવતું જુનાગઢમાં તો ઉપર ન ચડ્યા પણ અહીંયા અમે જુનાગઢ નો કિલ્લો જોઈએ નો ચડી એકી જુનાગઢ કેમ બેહી ગઈ પણ મારી દીકરીને રીલ લેતા નથી મસ્ત નથી મજા આવે આવું તો જોવાની હારી બેન મજા આવે ને સરસ મજાનો કિલ્લો છે કેમ લાઈટ નું ડેકોરેશન સારું છે હે લાઈટ નું ડેકોરેશન સારું છે જ્યાં જોઈ ત્યાં લાઈટ બહુ છે અવશ્ય કાકા અહીંયા છે ટોપ મૂકેલી છે કેમ આ છે હવા દીવ વતન છે હો હે દીવ હા મૂકેલી છે તોપ જયારે પેલા લડાકોને કેમ લડાઈઓ થતી એટલે અહીં તોપ જોવા મૂકેલી છે સરસ મજાની આ છે નજારો જુનાગઢ નો કેમ તોપ જો પેલા આવી બંદૂક હતી આ બંદૂક કહેવાય ને તોપ છે બંદૂક કહેવાય ને એમની પણ આમથી બંદૂક થી દોલું થતું ને ઓલા જેવું તોપ અહીંથી ઉપર જવાનું ચાલે ઉપર જવા તો જોઈએ કેવું છે તો સરસ મજાનું છે કેમ આમ સારું જ છે જોઈએ જેવું છે આમ જોઈએ જેવું છે જોયા જેવું આપણે જોયું ન હોય ને પહેલી વાર જોયું હોય કે નહીં એટલે મજા આવે એકાદ દિવસ બે વાર આવ્યા ને તો પછી ન ગમે આપણને પહેલી વાર આવી એટલે મજા જ આવે અહીંથી તો આખું જુનાગઢ દેખાય અહીંયા દરિયો તો હશે જ કે આ દરિયો નહીં હોય ને જુનાગઢ નો દરિયો છે ને તો પછી આ રીતનું છે કાક સરસ મજાનું કેમ સેટ ન થાય કેમ લાગે ખરા જેવું છે હા છે જો અહીંયા અહીંથી કેમ લડાઈ થતી હતી આમાં વચ્ચે ઉભા રહીને કેમ ઓલું કરતા કેમ અહીંથી તમને દેખાડી દઉં જો આવું છે સરસ મજાનો જો લડાઈ થતી એટલે આવા મૂકેલા હોય કેમ જોવાનું અહીંથી બધેથી અહીંથી મૂકીને જોવાનું ਹੁੰਦਾ ને ઓહો બહુ ઊંડું છે ભાઈ અહીંથી જો સરસ મજાનું છે કેમ આમ ધ્યાન રાખજો જો હરિયાણા મૂકેલા છે એટલે દાન કરાવી અહીં હરિયા નથી જો આવી રીતે અહીંથી દુશ્મનોને જયારે એકાદી લડાઈ કરતા ને તે આવો ખાના મૂકેલા હોય કા આ જૂના ખાના છે જો આમાંથી ઓલું કેમ ગન્નું ને એવું કાઢીને આમ મારતા હોય વાયુ લાગ્યા તો વાયુ જેવું હોય ના કિલ્લા ને આખી ઓલી બોર્ડર મારેલી છે
પણ નથી નાખવું, તારે હું નાખીને કરું. જો આવો છે કિલો કાક. કસરું તો કેવું નાખ્યો. કસરું અમારે હારીને બહુ નાખવા જવાનું. આ છે સરસ મજાનો કિલો. કેમ તો તમને કેવું લાગ્યું કેજો કમેન્ટમાં. કમેન્ટ કરી દેજો. અને અહીંથી આખું દેખાય છે જુનાગઢ. જોરદાર. આમ તો જૂનું એટલે જોવાની મજા આવે. જો ફ્રેન્ડ, આપણે બીજો તોપ આવી ગયો છે અહીંયા જોવા માટે. હે લસરપટ્ટી આરવીને તો લસરપટ્ટી લાગે છે. લસરપટ્ટી નો કહેવાય, તોપ કહેવાય, મોટો તોપ. એક તોપ સામે જોયો અને એક અહીંયા. તો જે આગળ આપણે જોઈએ બ્લોકમાં બના રહેજો કે. ચલો જઈએ આગળ. જો અહીંયા પણ તોપ એક મૂકી દીધેલી. ચલો બાબુ. સરસ મજાની. આમ આગળ ધામ છે હેંડો. હા એ તો સરસ મજાનું છે આવી. કેમ અહીંથી ઉતરવાનું છું. આજે આખું અહીંથી અંદર દેખાય. આવો છે જૂનો કિલ્લો ફોટો પાડવાનો જુનાગઢના. જો ટોપો મૂકી દીધી છે. હવે જઈએ છીએ પાછા, એટલે માટા મારી લીધા. કેમ મારે હારી બહુ તોફાન કરે છે ભાઈ, વાંધો એમ છે. જો સરસ મજાની છે. મસ્ત ટોપ. કેમ જો આથી મોટા તોપ છે અહીંયા. કેમ તોપ તો જોયા છે આપણે, નાના નાના હતા. અહીંયા છે મોટા. સરસ મજાના છે. જો જૂની તોપો છે. કેમ લાગ્યું જોવાનું? એ તોપ છે જો તારો. હશે તોપ. હશે તોપ. આની અંદર ગોળા નાખે અને પછી અહીંથી હળગાવતા. એટલે સરસ મજાનું. જો ગોળા યુદ્ધ થતા ત્યારે આવી રીતે અહીંયા કાંક જો ટોપો લગાવેલી છે સરસ મજાની. કેમ યુદ્ધ થતા તે આનાથી તો પડા એમ ચેતના ને બેસી જાય. અમારે હારો બેન બહુ વિનાન કરે. કેમ જો શું ખાય છે? ખાવું ને કા તો વિનાન કરો. કેમ મારું બહુ વિનાન કરશે ને તું? હે અંદાની કે જોવાનું મોઢું. તોપું જો સરસ મજાની. આમ જોયા જેવું બહુ ખૂબ જ સારું છે. આમ મજા આવે એવું છે. જોવું જરૂરી છે. 1 2 3 4 5 6 જેટલી છે અહીં તોપ લગાવેલી. તો આવો કંઈક નજારો છે. જોરદાર મોટી તોપ છે. નાની નાની. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો ભાઈ. જુનાગઢમાં જો આવી વસ્તુ છે. આંધી આ છે તોપ. અને આગળ આપણે જે જોવા જવાનું છે વસ્તુ બધી કા ટોપ આરવીને બોલતા આવડી ગયું છે. ટોપ ઘણી બધી મસ્ત મસ્ત છે. આ મોટું નાના મોટી ઘણા બધા છે. 5 છે અહીંયા મસ્ત ના છે. ઉપરથી હોય અહીંથી હા છે અહીંયા. અહીં નાનું ખાનું છે પણ આમ જાય આમ છે એવું નથી જોયું. જો પેલું વેલું જોયું આપણે દીવ. હે દીવ ન્યા છે આવું ટોપ. ન્યા જોયા તમે? આ પાણી બોટલ ભરલો પેલા. આમ આ બધું નહીં હોય. સારું છે. આ શું છે? મહેલ જોવા ન જવું? સરસ છે. આવો છે. લોકેશન તો એક નંબર છે ભાઈ. જોરદાર ફરવા લાયક છે.
આખો દિવસ નીકળી જાય. પ્રી વેડિંગ શૂટ કરવા આવ્યો હોય તો પણ થઈ જાય. આમ વિડીયોગ્રાફર ભાઈઓને તો સરસ છે આમ તો. જો સારું બેન હવે હે બની હા વાવ જ છે. જો અમારે સારું કેવું બનાન કરે છે. આ છે વાવ. વાવ છે ને આપણે તો પહેલી ફેર આવ્યા છીએ. ગુફા છે, ગુફા, બૌદ્ધ ગુફા. તેડી લેને એને ભાઈ. અહીંથી અંદર જવાનું છે. અહીંથી અંદર જોવા જવાનું છે. છે અલગ લેવી પડે ગાઈસ. આમ તો બહુ જાજુ લાંબુ છે ભાઈ. આખો દિવસ વહી જાય. કેમ આખો દિવસ ફર્યા હોય ને તો આખો દિવસ ફરવામાં વહી જાય. એટલું ફરવાનું છે. એટલે સરવા ન જાવ તો આપણે કિલ્લામાં આટા મારો ને તો આખો દિવસ વહી જાય. અહીંયા ચોપાટી છે, કિલ્લો છે, તોપો ને એવું જૂનવાડી, બહુ બધી જૂનવાડી તોપો છે. જૂનવાડી વસ્તુ હતી છે. તો આમ કહેવાય ને કે જુનાગઢમાં જૂની વસ્તુ આપણે જોઈએ ને તો કિલ્લો છે. અને સરસ મજાનું છે. આમ તો જૂનવાડી વસ્તુ જોવાની તમને મજા આવે. હવે અહીંથી આપણે જવાનું છે આમ ફરવા. આખો કિલ્લો બાંધેલો છે આખો સરસ મજાનો. આવો કિલ્લો છે. હે ક્યાં અહીંથી આખો ડુંગરો દેખાય છે જુનાગઢ. સમજણ કિલ્લેથી આખો ડુંગરો દેખાય. અહીંથી ફોટો પડે આ બાજુથી. તો આ બધી વસ્તુ અહીંયા સરસ મજાની છે. આમ તો ફરવા લાયક જ છે. ચોખાઈ એવી છે. કેમ ચોખાઈ પણ જોરદાર છે. અહીંથી આવું કંઈક છે. ફરવા લાયક છે કિલ્લો ભાઈ. કેમ જોરદાર છે. જો મસ્ત નો કિલ્લો છે. આખો દિવસ વહી જાય આમાં. કેમ ફરવા ગયા હોય એટલે આપણે કદાચ જુનાગઢમાં આવી તો એક ફેર આ તો વિઝિટ કરાય જ તે. ખૂબ જ સરસ છે. અને આની પૂરી ડિટેલ તમને આપી દઈશ કઈ રીતનું છે. બરોબર સરસ મજાનો છે. અને જો હવા મહેલ છે જોરદાર. હવા મહેલ છે. પછી ફરવા લાયક ઘણી બધી વસ્તુ હશે. અને અહીંથી આખો જુનાગઢનો ડુંગરો દેખાય. કેમ અહીંથી આમથી ના પડે. અહીંથી ચાલવાનું છે ભાઈ. હા અહીંથી આમ જવાય છે ને. અહીંથી આમ છે ને નીચેથી વિડીયો આવું છે. ચોખાઈ પણ સરસ છે. આમ તો કેમ આ છે વાવ. વાવ જ છે. હા જોરદાર. ઓ હોય હે વાવ છે ભાઈ. જૂની હો ભાઈ બહુ. કેમ વાવ છે ભાઈ. જૂની વાવ. જો હે ઠેઠ પણ બગીચા છે. જો બંધ વાવ છે પણ બંધ કરી દીધેલું છે. આ જૂની વાવ છે ભાઈ. જો સરસ મજાની જોરદાર. કેમ વાવ છે વાવ. સરસ મજાની છે ભાઈ. ફરવા લાયક કે આમ ફોટોગ્રાફી કેવું મસ્ત થાય એવું છે. હે ફોટોગ્રાફી બહુ મસ્ત થાય. જોરદાર છે ભાઈ. જુનાગઢમાં જ ભાઈ આમ તો ફોટોગ્રાફી થઈ એમ છે. આ એક કિલ્લામાં આવી જાવ ને લાખો દિવસમાં ફોટોગ્રાફી થઈ. હા અરે એક નંબર. એમ કે હે એક નંબર ફોટા પડે એવું છે ભાઈ. જોરદાર. જો અહીંથી આપણે આવ્યા ને એ દેખાય. ઓલા મંદિર છે ચડ્યા હતા. જો
અહીંથી કાંઈક આવું દેખાય. જોરદાર, એક નંબર ભાઈ. કિલ્લામાં ફરવા તો આવવું જ પડે. કેમ? ઓલા પણ હશે, પણ આપણે જોઈ દેખાણું. ના, પાણી દેખાય એમાં નતું, ફૂંકાઈ ગયું. આવો ચાલુ છે. કેમ? આને જો, આને દાદરા છે અંદર થી ઓલી સાઈડ છે. જો અહીંયા દાદરા છે, પણ એ અંદર થી આમ ફરીને આમ કંઈક આવવાનું. આખો દી વયો જાય. જો આખો દિવસ હોય જાય એટલું જોવા જેવું છે. કેમ? હા, સિંહ ફોટો પાડવો છે ભાઈ. હે, હોટલ ચોખાય પણ એમ છે. હા, જોરદાર. આમ કે હા લે સિંહ આમ જતો આ બધું. ઉપરકોટ, જુનાગઢ ઉપરકોટ ભાઈ, જોરદાર હો ભાઈ. વખાણ કરતા ખૂટે નહીં. કેમ? એવી જગ્યા છે ભાઈ. જોઈએ દેખી માહિતી આવું છે કાક. માણસ જોઈ જ રહે એવી છે વસ્તુ અહીંયા ફરવા. હે, ફરવા જેવું છે. કેમ? મજા આવે એવું છે. જોરદાર લોકેશન. આખું જુનાગઢ ફરી લ્યો ને 1 કિલો ફરી લ્યો તમે. ઉપરકોટ એક નંબર. જો અહીંથી અમારે આરો નાવે છે. એક નંબર ભાઈ. આ દિવાલ છે કિલ્લા ફરતી સારી બાજુ. આ દિવાલ છે સરસ મજાની. હા, જુનાગઢ. અહીંથી હવે આગળ જઈ નવઘણ કૂવો. આ શું છે? જો આ ટોપો ને એવું અહીંથી મૂકતા ને વેટી. જો આ સૈનિકો કેમ અહીં રહેતા? હે, હા. इसको कह કૂવો જો બહુ ઊંડો છે ભાઈ. જોરદાર છે. અહીંયા ઉભી છે. અહીંયા તો જ દેખા. અહીંયા છે.